તો કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? કેમ કે આપણા વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય છે. બધાને હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ. તો મસ્ત મજાના નાહી ધોઈને થઈ ગયા છે તૈયાર અને મસ્ત મજાનો નાસ્તો પણ કરી લીધો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ સ્કૂલે. તો તમે જોઈ શકો છો આવો કાંઈક સવારનો નજારો. આપણે જવાનું છે ગામમાં, ત્યાં બસ આવે તે માટે. તો ચલો કન્ટિન્યુ. આ છે અમારી સ્કૂલ પહેલાંની. અત્યારે તમે 12 ગામ ભણીએ છીએ અમરેલી. આ કાંઈક સવારનો નજારો છે, તમે જોઈ શકો છો. આ છે અમારા ગામનું પાદરમાં આવેલું બાપા સીતારામનું મંદિર. તો કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો. જય બાપા સીતારામ. આ બાપા સીતારામના ભગત છે, તમે જોઈ શકો છો. આ છે રામાપીરનું મંદિર. જો આવો ગામમાં મસ્ત મજાનું બની ગયું છે રૂડું ચક્કરગઢ. ફાઇનલી સ્કૂલ જવા માટે નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો મસ્ત મજાનો નજારો. સવારમાં પોરમાં કેવો સુરેશ દેખાય છે, કોમેન્ટ કરી નાખો. તો ફાઇનલી સ્કૂલ પર પહોંચી ગયા. તો સ્કૂલનો ગેટ ખુલી ગયો છે, તો હવે આપણે જવાનું છે અંદર. તો ચલો. તો મસ્ત મજાના સ્કૂલેથી છૂટી ગયા છીએ અને આપણે ભાઈબંધની ગાડીમાં બેસી ગયા છીએ અને હવે આપણે જવાનું છે ઘરે. તો તમે જોઈ શકો છો કેવો તડકો થઈ ગયો છે. તો ચલો કન્ટિન્યુ. અને કોમેન્ટ કરી નાખો આ કઈ ચોકડી છે અમરેલીવાળા. હાલો. જય રામાધણી. આ છે રામાપીરનું મંદિર. તો ચલો કન્ટિન્યુ. તો વાદળા થઈ ગયા છે, તો કોમેન્ટ કરી નાખો વરસાદ આવશે કે નહીં. કેવો મસ્ત મજાના વાદળા થઈ ગયા છે, લાગે છે વરસાદ આવશે. કોમેન્ટ કરી નાખો. હાલો. ફાઇનલી સ્કૂલેથી ગામમાં પહોંચી ગયા છીએ અને હવે આપણે ઘર તરફ જઈએ છીએ. તમે જોઈ શકો છો મસ્ત મજાનો જો બપોર થઈ ગયા છે અને કેવો તડકો પડે છે. તમારા ગામમાં વરસાદ આવ્યો કે નહીં કોમેન્ટ કરી નાખજો. અમારા ગામમાં તો હજી આવ્યો નથી. તો આપણે સ્કૂલેથી ક્યાંના ઘરે પહોંચી ગયા છીએ અને મસ્ત મજાનું જમી લીધું છે અને કપડાં પણ ચેન્જ કરી નાખ્યા છે. અને તડકો કેવો પડે છે એટલે તે માટે જો ચકલાઓ માટે કુંડામાં પાણી ભરી દીધું છે. અને આ છે જામફળી, એમાં જો ચકલાઓ બેઠા જ છે, તમને દેખાતા હોય તો કોમેન્ટ કરી નાખજો. અને આ છે ગાડી ને આ છે મારી સાયકલ. અને તડકો જુઓ, વાત પૂછોમાં. વરસાદની જરૂર છે, હવે વરસાદ આવે તો બહુ સારું, બાકી તડકો તો બહુ પડે છે. તમારે વરસાદ આવ્યો કે નહીં કોમેન્ટ કરી નાખજો. હાલો. તો મસ્ત મજાના ઉઠી ગયા છીએ અને આપણે રોંડે બપોરે સુઈ ગયા હતા અને અત્યારે જો વાગી ગયા છે 5. મસ્ત મજાનો નાસ્તો બની ગયો છે, તો આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં જો ચા છે અને ખારી છે, નાસ્તો કરી લઈએ. તો ડેરીએથી દૂધ લઈ લીધું છે, તમે જોઈ શકો છો. અને જો સાંજ પડી ગઈ છે, આવો ગામનો નજારો છે. આપણે જવાનું છે ઘરે, તો ચલો કન્ટિન્યુ.
મજાનો ઘરે પહોંચી ગયો છું અને જો સાયકલ મૂકી દીધી છે અને જો જામફળીમાં ચકલાનો અવાજ આવે છે. કેવા મસ્ત મજાના ચકલાઓ બેઠા છે રમે છે. અત્યારે કેવો મસ્ત મજાનો પવન આવે ઠંડો ઠંડો એટલે મજા આવ્યા રાખે. ચકલા કેવા બોલે. તો હવે આપણે જવાનું તો ઘરે. આમાં ડેલી બંધ કરી દેવી પેલા. તો આપણે ધાબા ઉપર આવી ગયા છીએ મસ્ત મજાનો પવન ખાવા. અને જો કાકા મસ્ત મજાનો નજારો છે અમારા ગામનો. કોમેન્ટ કરી કેવો નજારો લાગે. ચાલો મસ્ત મજાનું જમી લીધું છે અને વાગી ગયા છે 9:30. તો હવે આપણે જવાનું છે ધાબે સુવા. અને તો આ આપણે વ્લોગને એન્ડ કરતા જ આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવી દેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, મારા વ્લોગ કેવા લાગે છે કોમેન્ટમાં જણાવી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો બધાને બાય.